પદનું સ્થાન ગ્રહણ કરે આપણી કંપનીના ચીફ એન્જિનિયર સાહેબ શ્રી તથા એડિશનલ ચીફ એન્જિનિયર શ્રી વિશેષ મહાપ્રબંધક અને અધિક્ષક ઇજનેર શ્રી હિંમતનગર વર્તુળ કચેરી અત્રે ઉપસ્થિત થઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ એમને તાળીઓથી વધાવીશું. વેલકમ સર. હિંમતનગર વર્તુળ કચેરી આપ સૌનું હાર્દિક સ્વાગત કર્યું છે. વેલકમ સર. નમસ્કાર. ધી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આપ સર્વેનું હિંમતનગર વર્તુળ કચેરી વતીથી હું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ પ્રસંગને રોમાંચિત બનાવવા માટે, આપણને સૌને પ્રોત્સાહિત કરવા માટે આપણી કંપનીના ચીફ એન્જિનિયર સાહેબ શ્રી ચૌધરી સાહેબ અત્રે ઉપસ્થિત છે. એમની સાથે આપણી કંપનીના એડિશનલ ચીફ એન્જિનિયર સાહેબ શ્રી જીજે ધનોલા સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે. સાથે આપણી કંપનીના એડિશનલ જનરલ મેનેજર વીએચએસઆરડી સાહેબ પણ આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત છે. આપણે એમનું સ્વાગત કરીએ છીએ. વીએસ કટારા સાહેબ આપણી કચેરીના વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર સાહેબ શ્રી પણ અત્રે ઉપસ્થિત છે. આપણે એમનું પણ સ્વાગત કરીએ છીએ. અને આપણી કંપનીના હિંમતનગર વર્તુળ કચેરી કાર્યવાહક સહાયક સચિવ શ્રી ડીવી પાંડો સાહેબ પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. આ તમામ મહાનુભાવોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. યા દેવી સર્વભૂતેષુ માં સરસ્વતી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ધન્યવાદ. આજની આપણી આ ક્ષણ ખરેખર સોનેરી છે કે 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આપણે વર્તુળ કચેરી હિંમતનગરના પ્રાંગણમાં આપણા ભારતની અંદર એનું મહત્વ ખૂબ વધી રહ્યું છે. કેમ? તો ક્રિકેટના ગુણો પણ એટલા છે. ક્રિકેટ એ ફક્ત ગેમ નથી. જો આપણે એવું સમજતા હોય કે ક્રિકેટ ફક્ત એક રમત છે, તો ના, એવું નથી. ક્રિકેટમાંથી આપણે શું શીખીએ છીએ? તો ચાલો થોડી ચર્ચા એના વિશે પણ કરી લઈએ. ક્રિકેટ ઇઝ નોટ અ ગેમ ઓફ ટુ ટીમ્સ or sixes or fours or boundaries. It's a game of spirit. It's a game of sportsmanship. It's a game of confidence. It's a game of teamwork. It's a game of partnership. It's a game of destiny. It's a game of planning, strategy, luck, variety, thriller, culture, dream, attitude, physical fitness, mental ability, trust, happiness, crowns. And not only this, it's a game of champions. We all are champions. Not the players, but all the supported stars and audience who believes it's a game of emotions. અને આવી જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આપણે અત્રે કરવા જઈ રહ્યા છે, ત્યારે આપણે સૌથી પહેલા આપણા મહાનુભાવો અત્રે ઉપસ્થિત છે, આપણા વડાઓ જો અત્રે આપણને પ્રોત્સાહિત કરવા આવ્યા છે, ત્યારે એમનું સ્વાગત કરવા માટે હું હિંમતનગર વર્તુળ કચેરીના કાર્યવાહક સચિવ શ્રી ડીવી પાંડો સાહેબને વિનંતી કરું કે તેઓ મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની 18મી ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થાય છે, ત્યારે અત્રે ઉપસ્થિત માન્ય શ્રી ચીફ એન્જિનિયર ચૌધરી સાહેબ, એડિશનલ ચીફ એન્જિનિયર ધનોલા સાહેબ, એજીએમ સાહેબ અસારી સાહેબ અને અધિક્ષક ઇજનેર હિંમતનગર કટારા સાહેબ અને સર્વે અત્રે ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને પાંચેય ટીમોના ખેલાડીઓ સર્વને હું હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું. ધન્યવાદ સાહેબ શ્રી. શાબ્દિક સ્વાગત તો સાહેબે કર્યું, પરંતુ આપણા કાર્યક્રમને ચાર લગાવવા માટે જ્યારે આપણા વડા વચ્ચે ઉપસ્થિત હોય, ત્યારે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે પણ આપણે સૌ તૈયાર છીએ. સૌથી પહેલા આપણી કચેરીના
ચીફ એન્જિનિયર સાહેબ શ્રી GR ચૌધરી સાહેબ કેવું જેવું આપણા માટે આન બાન અને શાન સમાન છે. આપણા માટે ગૌરવની વાત છે કે આપણી કંપનીની ઉત્તરોત્તર પ્રગતિમાં એમનું યોગદાન પણ એટલું જ વિશેષ છે. અને એમનું સ્વાગત કરવા માટે હું હિંમતનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી VS કટારા સાહેબને વિનંતી કરું કે તેઓ સાહેબ શ્રીનું પુષ્પ ખૂબ ખૂબ આભાર સાહેબ. આપની ઉપસ્થિતિથી સૌ કર્મચારી મિત્રો અને ખેલાડી મિત્રોમાં ખૂબ જ ઉત્સાહ છે. ત્યારબાદ આપણા જ મૂળ વતન અને લોક લાડીલા એવા એડિશનલ ચીફ એન્જિનિયર સાહેબ GJ ધનુલા સાહેબ આપણા જ વ્યક્તિ છે. આમ તો એવું કહીએ જેટલી વાર એમને જોઈએ એટલું એવું લાગે છે કે આ કોઈ અજાણ્યો ચહેરો નથી, પરંતુ આપણો જાણીતો આપણો માનીતો ચહેરો છે. અને એમને જોઈએ એટલી વાર આપણને ગૌરવ થાય છે, આપણી છાતી ગદગદ ફૂલી જાય છે, કારણ કે એમની કાર્યપ્રણાલીથી પણ આપણે વાકેફ છીએ. તેઓ અત્રે ઉપસ્થિત છે તો એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હિંમતનગર ડિવિઝનના કાર્યપાલક ઇજનેર શ્રી ધન્યવાદ સાહેબ શ્રી. આપની ઉપસ્થિતિ ખરેખર અમારા માટે પ્રેરણાદાયક છે. ત્યારબાદ આપણી કંપનીના AGM વિશેષ મહાપ્રબંધક શ્રી VI અસારી સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે હું કાર્યવાહક સહાયક સચિવ શ્રી DV પાંડો સાહેબને વિનંતી કરું કે તેઓ પણ સાહેબ શ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. VI અસારી સાહેબ પણ આપણા જ વતનના છે, સાબરકાંઠાના, એટલે એમનો લગાવ પણ આપણા માટે હંમેશા રહ્યો છે. અને જ્યારે અત્રે ઉપસ્થિત છે ત્યારે એમની ઉપસ્થિતિ આપણા માટે ખરેખર શોભામાં વધારો કરે છે. ધન્યવાદ સાહેબ શ્રી આપનો. હવે આપની હિંમતનગર વર્તુળ કચેરીના વડા એવા અધિક્ષક ઇજનેર શ્રી VS કટારા સાહેબનું સ્વાગત કરવા માટે હું આમંત્રણ આપીશ નાયબ ઇજનેર શ્રી VR બારોટ સાહેબને, જો ઈડર વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપનો. ત્યારબાદ આપણા પ્રસંગમાં વિશેષ ઉપસ્થિતિ આપી છે એવા GM રોય સર, જેઓ અત્યારે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે સાબરમતી સર્કલમાં ફરજ બજાવે છે. અને આપણી સાથે એમનો પણ નાતો વિશેષ રહેલો છે, કારણ કે આપણને ખૂબ એમને સારું એવું માર્ગદર્શન આપેલું છે ભૂતકાળમાં. એમનું સ્વાગત કરવા માટે હું નીરવભાઈ દેસાઈને વિનંતી કરું કે તેઓ GM રોય સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ધન્યવાદ સાહેબ. હવે આપણા કાર્યવાહક સહાયક સચિવ શ્રી DV પાંડો સાહેબનું સ્વાગત કરવા માટે હું જે ઝાલાબાબુને વિનંતી કરીશ કે તેઓ સાહેબ શ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. DV પાંડો સાહેબનું સ્વાગત કરશે જે ઝાલાબાબુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. કાર્યપાલક ઇજનેર આડી વરસાદ સાહેબ પણ ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે હું PJ પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ પણ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. PG બ્રહ્મભટ્ટ સર IRO UGVCL પણ અત્રે ઉપસ્થિત છે. તેમનું સ્વાગત કરવા માટે હું HL રાવલ સાહેબને વિનંતી કરું કે તેઓ થયો. આ તો આપણા કર્મચારી અધિકારી આપણા જ કાર્યક્રમમાં ઉપસ્થિત હોય એટલે આપણે માનીએ છીએ કે આપણને પ્રોત્સાહન માટે આવે અને આપણને મોટિવેટ કરે. હવે ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે એવા આ કેમ્પસ ના કરતા હતા જે આ ટુર્નામેન્ટના રેફરી પણ છે એવા રિપલ જોશી
નું સ્વાગત કરવા માટે હું ડીબી પટેલ જુનિયર વિજ્ઞાનશ્રી હિંમતનગર ને વિનંતી કરું કે તેઓ વિપલ જોશી ટુર્નામેન્ટના રેફરીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપણી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે બે એમ્પાયર મિત્રો પણ અત્રે ઉપસ્થિત છે. તેમાં એમ્પાયરનું એક સ્વાગત કરવા માટે હું જયદીપસિંહ જેતાવતને વિનંતી કરું કે તેઓ એમ્પાયરશ્રીનું સ્વાગત કરે. ધન્યવાદ. બીજા પણ આપણા એક એમ્પાયર છે અને આપની ટીમનું સાહસ કહીએ તો પણ કે એમને એક યંગ યુવા વ્યક્તિને આ બાબતે પ્રોત્સાહિત કર્યા છે. પીડી પરમાર સાહેબ જેઓ કેપ્ટન એચએમટી ક્રિકેટ ટીમ છે, તેઓ એમ્પાયરનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ધન્યવાદ. આપ સર્વ મિત્રોનું એકવાર ફરીથી હિંમતનગર વર્તુળ કચેરી વતીથી આ 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025-26 માટે આપનું સ્વાગત કરું છું, આવકારું છું. આપણી આ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે હવે દીપ પ્રાગટ્યથી કરવા જઈ રહ્યા છે, ત્યારે જિગ્નેશભાઈને વિનંતી કરું કે દીપ પ્રાગટ્યની તૈયારી કરી અને મંચસ્થ મહાનુભાવોની વિનંતી કરીએ કે આપણે આ કાર્યક્રમની ઓફિશિયલ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ. એમાં આપ જોડાઓ. ચીફ એન્જિનિયર સાહેબ શ્રી, એડિશનલ ચીફ એન્જિનિયર સાહેબ શ્રી, એજીએમ સાહેબ શ્રી, એસી હિંમતનગર સર્કલ, આપ સર્વેની વિનંતી કે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. આ દીપ સળગાવીને આપણે આ કાર્યક્રમનો આગાજ કર્યો, પરંતુ આવા તો આપણે કેટલા દીપ ઘર ઘર સળગાવ્યા છે. ગુજરાતની અંદર જેટલી પણ રોશની થાય છે એના પાછળ આપણી કંપની અને આપણા કર્મચારીઓની મહેનત દીપી ઉઠે છે. એનાથી આપણે સૌ વાકેફ છીએ. અને જ્યારે પણ દીપ પ્રજ્વલિત કરવાની વાત આવે છે ત્યારે અંદરથી ક્યાંક એક ખોળામાં એવો અહેસાસ થાય છે કે આ અજવાળું કરવામાં આપણો પણ એટલો જ મહત્વનો ભાગ રહેલો છે. ખૂબ ખૂબ ધન્યવાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોનો. વિશેષ સમય ન લેતા હવે કાર્યક્રમને આગળ વધાવીએ છીએ, ત્યારે સૌથી પહેલા આપણે આ પ્રસંગને અનુરૂપ શાબ્દિક સ્વાગત કરવા માટે, શાબ્દિક પ્રવચન માટે સાબરમતી સર્કલના કેપ્ટન શ્રી નીરવભાઈ દવેને આમંત્રિત કરીએ છીએ. નીરવભાઈ દવે. ગુડ મોર્નિંગ ઓલ. આજની આ 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટના અધ્યક્ષપદે વિરાજમાન આપણી યુજીવીસીએલના વડા ચીફ એન્જિનિયર શ્રી ચૌધરી સાહેબ, એડિશનલ ચીફ એન્જિનિયર શ્રી ધનુરા સાહેબ, એચઆરના વડા શ્રી અસારી સાહેબ, હિંમતનગર વર્તુળ કચેરીના વડા શ્રી ખટારા સાહેબ, એચઆર વિભાગ હિંમતનગરના વડા શ્રી પાંડોર સાહેબ, કાર્યપાલક ઇજનેર હિંમતનગર શ્રી વરસાદ સાહેબ, સાબરમતીથી પધારેલ અમારા શ્રી રોય સાહેબ, આઈઆરઓ બ્રહ્મભટ્ટ સાહેબ તથા હિંમતનગર રૂરલ વિભાગીય કચેરી, પેટા વિભાગીય કચેરી કે જેમની અંડરમાં ગ્રાઉન્ડ આવે છે અને લેડી તરીકે કાલના દોડ કરતા હું એમને જોઉં છું એવા શિલ્પાબેન,
અને આપ સૌ કર્મચારી મિત્રો અને ખેલાડી મિત્રો, ટુર્નામેન્ટનું આયોજન કરવું એ ખૂબ સરળ હોય છે, પણ ટુર્નામેન્ટના આયોજન પાછળ જે મહેનત છે એ મહેનત જ્યારે રંગ ક્યારે લાવે છે કે આપણે બધા જોઈએ છે. અમે લોકો તો નજર છેલ્લા 4-5 દિવસથી જોઈએ છે કે સતત હિંમતનગરની જે સ્પોર્ટ કમિટી છે આના પાછળ દોડતી રહી છે. વિશેષ એમાં જે હિંમતનગરના કેપ્ટન છે, ખેલાડીઓ છે, ડીબી પટેલ સાહેબ છે, પીડી પરમાર સાહેબ છે, વિકાસ બારોટ સાહેબ છે, બીડી પટેલ સાહેબ છે, આ બધાના સતત દોડતા રહ્યા છે. અને જે કંપનીએ બજેટ ફાળવ્યું છે એના કરતાં બી સારામાં સારું આયોજન આજે આપણે બધા જોઈ લઈએ છીએ. આપણે તાળીઓના ગડગડથી એને બધાને આપણે સૌ જાણીએ છીએ કે સિઝન ક્રિકેટ છે એ ક્રિકેટ સૌથી ખર્ચાળ ગેમ છે, અને આ ખર્ચાળ ગેમમાં જે કંપની આપણને બજેટ આપે છે એ બજેટમાં આટલું સારું આયોજન કરવું એના માટે ખરેખર હિંમતનગર વર્તુળ કચેરીની ટીમ એ ધન્યવાદને પાત્ર છે. મને યાદ છે કે આ હિંમતનગર સર્કલ મારું પેરેન્ટ સર્કલ છે સાહેબ. 99 થી ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી અને 2002માં કદાચ આપણે કોલેજના ગ્રાઉન્ડ ઉપર હિંમતનગર સર્કલના યજમાન પદે ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. એ પછી કદાચ હિંમતનગર સર્કલમાં હિંમતનગરમાં જ ટુર્નામેન્ટનું આયોજન થયું એ કદાચ આ પહેલું છે. બાકી હિંમતનગરના યજમાન પદે 10 વર્ષ પહેલાં બીજે કોઈ ગ્રાઉન્ડમાં આપણે રમ્યા હતા, પણ આ હિંમતનગરમાં હવે શરૂઆત થઈ છે અને 2-3 જે ગ્રાઉન્ડો છે, અહીંયા જે જોશીભાઈની વાત કરી કે ભાઈ એમણે બી ગ્રાઉન્ડ ટીમ એમનું બહુ મજબૂત છે. છેલ્લા રાતે 3 દિવસથી સતત રાતના ઉજાગરા કરીને એમને આ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે. એટલે અમે લોકો તો સાબરમતી રોજ અહીંયા આવતા હતા રમવા માટે, જોતા હતા કે એમની ટીમ સતત લાગેલી રીતે અમે ટુર્નામેન્ટ મહેનત કરીએ, રમીએ અને પાછા એ લોકો લાગી પડે એના માટે. એમને બી ખરેખર અભિનંદન આપું છું કે તમારી ટીમ બહુ સારી મહેનત કરી છે. એકોમોડેશનની વાત કરીએ તો જમવાથી માંડીને એકોમોડેશન માટે બી અમને સરસ સેવા પૂરી પાડી છે. એના માટે બી હિંમતનગર વર્તુળ કચેરીનો અને કોર્પોરેટ કચેરીનો આભાર માનું છું. સાથે સાથે એક વિનંતી કરું છું અત્રેથી કે સાહેબ આપ છો, સ્પોર્ટ્સમેન સ્પિરિટ પણ છો, તમારી પાસે અપેક્ષા છે કે ક્રિકેટ આવી ખર્ચાળ ગેમ છે તો થોડુંક જો બજેટ એમાં વધે તો નેક્સ્ટ ટાઈમથી જે બી સર્કલ હોય કે જેને બી આયોજન કરવાનું હોય તો એને સુગમતા રહે. કારણ કે આપણે આટલો બધો ખર્ચો કરીએ છીએ તો એક ગેમ પાછળ આપણે કદાચ ખર્ચો કરશું તો આપણા જ કર્મચારીઓ માટે પૈસા ખર્ચવાના છે. તો અસારી સાહેબ અને ચૌધરી સાહેબ બંનેને વિનંતી છે કે જ્યુવિનલથી જો બજેટમાં થોડો વધારો થાય આપણી વિનંતી એમાં કરીએ તો ચોક્કસ કર્મચારીઓને એક પ્રેરણા મળશે અને કંપનીમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ માટે આવી નવી ગેમો આપણે આયોજન કરતા રહીએ. માટે મને અહીંયા બોલવાનો ચાન્સ આપ્યો, બોલાવ્યો અને આટલા સારા એકોમોડેશન માટે હિંમતનગર વર્તુળ કચેરીની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. આ એક એમનો અનુભવ હતો ત્યાર સુધીના વર્ષોનો, અને એમની જે રજૂઆત છે સાહેબશ્રી પણ સાંભળી છે અને આશા રાખીએ છીએ કે એમાં પણ ઇમ્પ્લિમેન્ટેશન થશે જ. વાત ફક્ત એક રમતની નથી. આપણે જે રીતે વાત કરીએ આપણા અધિકારી સાહેબ પણ સમજે છે કે આ ફક્ત એક રમત નથી. એની અંદરથી આપણે શું શીખીએ છીએ, આપણા કર્મચારીઓ એની અંદરથી કેવી પ્રેરણા લે છે, એ દરેક બાબતનું આપણા અધિકારીઓ ધ્યાનમાં રાખતા હોય છે. અને જે રીતે મેં વાત કરી એ રીતે ક્રિકેટ ફક્ત એક ગેમ નથી, એની આ જે ગુણો છે એ આપણે શીખીએ છીએ અને એ પ્રેક્ટિકલી આપણે શીખતા રહીએ છીએ. એ વ્યવહારિક ભાષા ક્રિકેટ આપણને શીખવાડે છે. સ્પોર્ટ્સમેનશીપના જે ગુણો છે એ પ્રેક્ટિકલ લાઈફમાં ઉમેરવા એટલા જ જરૂરી છે. અને એ આવશે ક્યાંથી? તો આ ટાઈપની જે રમતો છે એના આયોજનથી. એટલે મારી પણ નીરવભાઈ દવેની જે વિનંતી હતી સર, એમાં પણ હું સાથ પુરાવું છું ને આપને ફરીથી એકવાર રિક્વેસ્ટ કરું છું કે એની અંદર પણ આપ આપનાથી બનતા પ્રયત્નો કરશો. આજનો આપણો આ જે કોન્સેપ્ટ છે એ ફક્ત ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનું નથી, પરંતુ એક સોશિયલ અવેરનેસનું પણ કેમ્પેન આપણે કરી રહ્યા છીએ. રિસેન્ટલી આપણે જ એક સેલિબ્રેશન કર્યું હતું એનર્જી કન્ઝર્વેશન વીક ઇન ડિસેમ્બર 2025. એના અનુસંધાનમાં જ આપનું આજનું આયોજન એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઇલેક્ટ્રિસિટી સેફ્ટી ડ્યુરિંગ ધ હોલ યર, સ્પેશિયલી ઇન ઉત્તરાયણ એન્ડ ઇન મોન્સૂન. એના સિવાય આપણે સોલર અને ગ્રીન એનર્જીને પણ પ્રમોટ કરી રહ્યા છે. તમે જગ્યા જગ્યા પર એના બેનર અને એના સ્લોગન પણ જોશો. સાથે આપણે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરી રહ્યા છે, જેનાથી ક્રિકેટ ચાહકોમાં એનો ક્રેઝ તો વધશે, પરંતુ આપણો જે આ સોશિયલ મેસેજ જે છે, આપણે કયા ઉદ્દેશ સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે એ પણ એમના સુધી પહોંચશે. અને આવા જ ઉદ્દેશને સાર્થક કરતા આપણે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું
આયોજન ખૂબ જ ઉત્સાહથી આગળ વધાવીશું. હવે પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન માટે હિંમતનગર વર્તુળ કચેરીના વડા અને અધિક્ષક ઇજનેર શ્રી વીએસ કટારા સાહેબને વિનંતી કરું કે આ પ્રસંગને અનુરૂપ આપણને પ્રાસંગિક ઉદ્બોધન આપે. અઢારમી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રોગ્રામ કાર્યક્રમ નિમિત્તે અત્રે ઉપસ્થિત કોર્પોરેટ કચેરીથી મુખ્ય ઇજનેર ચૌધરી સાહેબ, વિશેષ મુખ્ય ઇજનેર ધનોલા સાહેબ, એજીએમ અસાડી સાહેબ તેમજ જુનિયર ઇજનેર નાયબ ઇજનેરશ્રી તેમજ દરેક સર્કલમાંથી અને કોર્પોરેટમાંથી પધારેલ ક્રિકેટર્સ. ક્રિકેટ વિશે તો વધારે કહીશ નહીં, પણ રમતથી આપણું સ્વાસ્થ્ય તો ખરેખર સારું જ રહે છે. કોઈ પણ રમત હોય, ક્રિકેટ હોય કે બીજી, એટલે એ સારું છે. પ્લસ આયોજકોએ અત્યારે ઉત્તરાયણ આવે છે એટલે સલામતીના થીમ પર, સોલર થીમ પર, આ બધી થીમ પર આયોજન કર્યું છે. એ બી સારી વસ્તુ છે. વધારે ના કહેતા સારે સર્કલના ક્રિકેટ ટીમો પ્લસ કોર્પોરેટ ટીમ ખૂબ આગળ વધે એ શુભેચ્છા સહ વિરમું છું. धन्यवाद साहिब श्री. अब बात करें तो बल्ले से निकली गुंज बाउंड्री के पार जाएगी. आज हर गेंद पर पब्लिक शोर मचाएगी. नजरें जमा लो, दिल थाम लो दोस्तों, ये क्रिकेट की जंग है, रग रग में समा जाएगी. હવે આ જ રીતે પ્રાસંગિક પ્રવચન માટે હું આપણી કંપનીના એજીએમ શ્રી વીએચ અસારી સાહેબને વિનંતી કરું કે તેઓ પણ આપણને પ્રાસંગિક ઉદ્બોધન આપે. ગુડ મોર્નિંગ. 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પધારેલ પ્રમુખ શ્રી મુખ્ય ઇજનેર યુજીવીસીએલના ચૌધરી સાહેબ, એડિશનલ ચીફ એન્જિનિયર શ્રી ધનુલા સાહેબ, વર્તુળ કચેરી હિંમતનગરના અધિક્ષક ઇજનેર શ્રી કટારા સાહેબ, પાંડોર સાહેબ, સાબરમતી સર્કલથી પધારેલ સહાયક સચિવ શ્રી રવે સાહેબ, અમારા કોર્પોરેટના સ્પોર્ટ પોર્ટફોલિયો ખાસ કરીને સંભાળે છે એવા આઈઆરઓ સાહેબ અને કોર્પોરેટના કેપ્ટન શ્રી બ્રાહ્મણ સાહેબ, સાબરમતી સર્કલના કેપ્ટન શ્રી નીરુભાઈ, વર્તુળ હિંમતનગર ડિવિઝનના વરસાદ સાહેબ, રૂરલ ડિવિઝનના શિલ્પાબેન, ડીવી પટેલ સાહેબ, સિનિયર મિત્રો, ખેલાડી મિત્રો અને ખાસ કરીને એન્કર અને જે 2-3 દિવસ આપણને જે ગેમ રમાડવાના છે એવા રેફરી મિત્રો, ખરેખર આજે હું આટલા ટાઈમથી ક્રિકેટ મેચમાં ખાસ જઉં જ છું. માણો જે મેદાનનો જે આજે શું કહેવાય કે નજારો છે કંઈક અલગ છે. હિંમતનગર સર્કલનો ખરેખર દિલથી ધન્યવાદ આપું છું. આમ તો આ ટુર્નામેન્ટ ઓલરેડી ફાળવી હતી આપણે પાલનપુર સર્કલને, એટલા માટે કે 2 વખત આ હિંમતનગર યજમાન પદ્ધતિ આપણે એક વખત કરી હતી પાલનપુર અને એક વખત ગાંધીનગર કરી હતી. એટલે મેદાન ના હોવાના કારણે આપણે હિંમતનગરના નહોતા ફાળવી શક્યા, પણ હિંમતનગર સર્કલના પ્લેયરો એવા બારોડ સાહેબ છે, ડીવી પટેલ સાહેબ છે, અમને કીધું કે અમારી જોડે ટફ ક્રિકેટ મેદાન છે તો અમને આપો તમે. તો પછી આપણે અહીંયા ફાળવી અને ખરેખર આજે મને મજા આવશે. અને પ્લેયર મિત્રોને હું ખાસ કહું છું કે આનંદ લો. આનો વધારે કંઈ ના કહેતા હું અત્યારે ઓલ ધી બેસ્ટ ઓફ ચારે ટીમ 5 ટીમના કેપ્ટનોને અને આજે આયોજન કર્યું છે એ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ સાહેબ શ્રી.
ખરેખર ખૂબ જ સુંદર આયોજન તો છે જ. એની અંદર હિંમતનગર વર્તુળ કચેરીના જે ટીમના મેમ્બર્સ છે દરેકનો એટલું જ ફાળો છે સાહેબ, કારણ કે આ લોકો એટલા રચ્યા પચ્યા હતા કે મને તો એવું લાગે છે કે આ મેદાનની શરૂઆત જ કદાચ એમને કરાવી હશે. રિવલભાઈને પૂછે, સાચું? યસ, કારણ કે એમની રગે રગમાં ક્રિકેટ છે અને એમની પણ એવી ઈચ્છા હતી કે કોઈ જગ્યાએ ગ્રાઉન્ડ વ્યવસ્થિત થાય, એટલે આપણી ક્રિકેટ ટીમના પ્લેયરે રિપલભાઈ સાથે મળીને ખૂબ જ સુંદર ગ્રાઉન્ડ ઊભું કર્યું છે, એમ કહીએ તો ખોટું નહીં. અને આ આયોજનમાં ચાર લગાવવા માટે હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા એક સેવા કેમ્પનું આયોજન પણ કરેલું છે, મેડિકલ કેમ્પનું આયોજન પણ કરેલું છે કે ઇમરજન્સીમાં કદાચ કોઈ પ્લેયરને કોઈ મેડિકલ સારવારની જરૂર પડે તો આપણને અહીંયા પ્લુટો હોસ્પિટલ હિંમતનગર અને શંકુજ હોસ્પિટલ મહેસાણા દ્વારા મેડિકલ કેમ્પની સારવાર પણ તાત્કાલિક મળી રહે એ માટે ખૂબ સુંદર આયોજન કરેલું છે. એ માટે એકવાર ફરીથી હિંમતનગર વર્તુળ કચેરીના આયોજક ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. હવે આપણી કંપનીના એડિશનલ ચીફ એન્જિનિયર જીજે જનોલા સાહેબની વિનંતી કરીએ કે તેઓ પણ આ પ્રસંગે આપણને પ્રાસંગિક ઉદ્બોધન પાઠવે. આજની આ 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટ યુજીસીએલના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત આપની કંપનીના ચીફ એન્જિનિયર શ્રી ચૌધરી સાહેબ, નચારનાવાળા શ્રી વસારી સાહેબ, હિંમતનગર વર્તુળ કચેરીના વડા કટરાજી તથા યુજીસીએલમાંથી દરેક વર્તુળ કચેરી તથા કોર્પોરેટમાંથી આવેલ ક્રિકેટ પ્રેમીઓ, આ જ્યારે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે હું અહીંયા આવીને બેઠો તો એક સીધો બાળપણમાં પહોંચી ગયો. ક્રિકેટ રમતો હતો, પોસ્ટમેન ત્યાંથી નીકળ્યો, મને કે લે તમારું કવર આવ્યું છે. કવર ખોલીને જોયું તો જુનિયર એન્જિનિયરનો ઓર્ડર હતો. ક્રિકેટ રમતા રમતા યુજીસીએલમાં આવ્યા, જેવીમાં યુજીસીએલ, અને આજે અંતિમ પડાવ ઉપર છીએ છતાંય ક્રિકેટના મેદાન ઉપર છીએ. સ્પોર્ટ્સમેન ક્રિકેટ કોઈ પણ રમત એ રમત નથી, એમાંથી ઘણું બધું મળે છે. જનરલી હું બોડી ચેકઅપ હજુ સુધી કરાવ્યું નહોતું, પણ વચ્ચે આ પીરિયડ ચાલ્યો એટલે ઘરેથી પ્રેશર આવ્યું, ચલો કરાવો તો બોડી ચેકઅપમાં ગઈ. સારું, એ વખતે એવું લાગે થોડુંક બીપી હાઈ આવે છે. અત્યાર સુધી કોઈ ગોળી ટેબ્લેટ લેતો નથી હો, તો મેં કીધું સારું ટેબ્લેટ ચાલુ કરવી પડશે. સાહેબ થોડીક ચાલવાની પ્રેક્ટિસ એ વખત બંધ થઈ ગઈ હતી, તો ફરી પાછી ચાલુ કરી દીધી. થોડો ટાઈમ મોનિટરિંગ કર્યું તો બીપી નોર્મલ થઈ ગયું. આજની તારીખમાં કંઈ નથી. એટલે કોઈ પણ રમત છે એ તમારા હેલ્થ માટે એટલી જ સારી છે. આ ઉપરાંત તમારા, અને અત્યારે હેલ્થ એ ફક્ત શારીરિક રોગ પૂરતી નથી, અત્યારે શારીરિક કરતા માનસિક રોગોનું મૂળ કારણ તો આપણી માનસિકતા હોય છે. અને અહીંયા તમને માનસિક આરામ મળે છે, માનસિક આનંદ મળે છે, અને એ આનંદ
એ તમારા રોગો દૂર કરશે એ 100% છે. જીવનમાં આનંદ જ મહત્વનો છે અને રમીએ એનાથી વધારે આનંદ ક્યાંય બીજો મળતો નથી. એટલે છેક સુધી રમત ચાલુ જ રાખવી, હું તો એવું માનું છું. હિંમતનગર વર્તુળ કચેરી એ ખરેખર સુંદર આયોજન કર્યું છે. ભૂતકાળમાં શ્રીવાસ્તવ સાહેબ અહીંયા હતા ત્યારે સુંદર આયોજન સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સનું, બરોબર, અને બધાએ ભાગ લીધો હતો. દરેક પ્રકારની રમત, વખત ક્રિકેટનું પણ આયોજન હતું. કદાચ છેક ત્યાં અહીંથી ગામમાં ત્યાં કર્યું હતું. એટલે આજે હું અહીંયા બેઠા હતા ત્યારે પહેલું એ જ કહ્યું, મેં કીધું ખરેખર આવા આયોજન ચાલુ જ રાખવા જોઈએ. નહીંતર સવારે 8 વાગ્યાથી ચાલુ કરીને સાંજે સુધી આ ડેબિટ છે, આ છે, તે છે, ભાઈ બિલ નથી બને, આ છે, તે એ ચાલુ જ રહેશે આપણું તો કામકાજ. પણ આ એક સમય એવો મળે છે કે એમાંથી તમને એક અલગ આરામ મળી રહે છે. હિંમતનગર વર્તુળ કચેરીએ સારામાં સારું આયોજન કર્યું છે અને અહીંયા મને પણ આમંત્રણ આપી બોલવાની તક આપી એ બદલ એમનો આભાર માની વિરમું છું. જય હિન્દ. ધન્યવાદ સાહેબશ્રી. સાહેબની ફિઝિકલ ફિટનેસ જોઈને જ આપણે કહી શકીએ કે એમનામાં સ્પોર્ટ્સમેનશિપ છે અને એ પણ એક ઉત્તમ ખેલાડી છે. ફક્ત ફિલ્ડના મેદાનમાં નહીં પણ આપની કંપનીના મેનેજિંગ કુશળ વહીવટીકર્તા તરીકે પણ એમનું નામ આપણે સૌ જાણીએ છીએ. આપણને તો અનુભવ છે કે સાહેબશ્રીએ કઈ રીતે આપણી સાથે સમય વિતાવ્યો છે અને આપણા સર્કલને કેવી કેવી ઉપલબ્ધિઓ પાવી છે. આપનું બીપી ભલે હાઈ આવ્યું હોય પણ સર એ લાંબા સમય સુધી હાઈ નહીં રહે, નોર્મલ થઈ જશે પાછું. તમે રમતા જ રહેજો. હવે આપણા બધાની વચ્ચે પણ એક બીજા જ કેપ્ટન અત્રે ઉપસ્થિત છે, મહિલા ટીમના કેપ્ટન. આમ તો આપણે એવું કહીએ છીએ કે લેડીઝ ફર્સ્ટ, આપણે એમને એવું ગણ્યા નથી, પણ એક સહી સમયની આપણે રાહ જોઈ રહ્યા હતા કે એમને યોગ્ય સમયે આપણે આવકારીએ, એમનું બહુમાન કરીએ. શિલ્પાબેન પટેલ, જેઓ નાયબ ઇજનેર છે હિંમતનગર કચેરીના, અને એમનું ફૂલછડીથી સ્વાગત કરવા માટે હું ધીમનભાઈને વિનંતી કરું કે બેનનું ફૂલછડીથી સ્વાગત કરે. એક આપણી યુજીવીસીઆર કંપનીની જો કોઈ સિંહણ કહીએ તો પણ ખોટું નહીં, અને દરેક ક્ષેત્રમાં એટલા જ કોન્ફિડન્સથી અને એટલી જ ડેરિંગથી તેઓ કાર્યરત છે. આજે ગ્રાઉન્ડ ઉપર આપણે જે રોનક જોઈ રહ્યા છે એના માટે પણ એમણે તનતોડ મહેનત કરેલી છે, કારણ કે તેઓ હિંમતનગર વર્તુળ કચેરીની મહિલા ટીમના પણ કેપ્ટન છે. ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ કે તમે આ પ્રસંગે ઉપસ્થિત થયા અને પ્લેયરો માટે તમે અત્રે ઉપસ્થિત થયા છે તો ખૂબ ખૂબ આભાર. હવે વધુ સમય ન લેતા આપણે આપની કંપનીના વડા ચીફ એન્જિનિયર શ્રી GR ચૌધરી સાહેબની વિનંતી કરી કે તેઓ પણ આ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન પાઠવે. અઢારમી ઇન્ટર ક્રિકેટ સર્કલ ટુર્નામેન્ટના પ્રસંગે અત્રે ઉપસ્થિત એડિશનલ ચીફ એન્જિનિયર શ્રી ગંગુલા સાહેબ, કોર્પોરેટ ઓફિસથી AGM HR કટારા સાહેબ, હિંમતનગર સર્કલના વડા કટારા સાહેબ, અસારી સાહેબ, HRના વડા હિંમતનગર પાંડોરજી, તેમજ અત્રે ઉપસ્થિત સિનિયર ઓફિસર્સ, એન્જિનિયર્સ, સ્ટાફ મિત્રો અને એમ્પ્લોય, અને ક્રિકેટ આયોજનમાં અત્રે ઉપસ્થિત એમ્પાયર, રેફરી તેમજ બીજા સ્ટાફ મિત્રો. જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે અહીંયા આવ્યા ત્યારે જોયું તો જે પ્રમાણેનું ગ્રાઉન્ડ છે, જે પ્રમાણેનું ગ્રાઉન્ડની અંદર લોન છે, ફેસિલિટી છે, એ જોતાં તો એવું લાગે છે કે અત્યારે જે બોક્સ ક્રિકેટ
નો જે યુગ છે એની અંદર પણ આવું ફૂલ ફ્લેજ ગ્રાઉન્ડ હોય અને એ પણ હિંમતનગરની અંદર કંપનીના ક્રિકેટના આયોજન માટે આપણને મળ્યું હોય તો મારી દરેક ટીમ મેમ્બર્સને વિનંતી છે કે આ ગ્રાઉન્ડ અને આ જે મોકો મળ્યો છે અને જે માહોલ છે એનો આનંદ ઉઠાવે અને મેક્સિમમ એમનું સ્પોર્ટ્સની અંદર પ્રદાન કરે. બીજું કે સ્પોર્ટ્સને જો આપણે કંપનીની અંદર યોગ્ય જગ્યા આપીએ છીએ અને આવા ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ તો જે ઉર્જા અને આનંદની લાગણી જે ટીમ મેમ્બર છે કે જે આમાં ભાગ લે છે એ લોકો અનુભવે છે તો એનાથી ચોક્કસ આપણી જે ઓફિસની કામગીરી છે એના ઉપર પણ પોઝિટિવ એક ઇમ્પેક્ટ જોવા મળે છે. અને જો દરેક એમ્પ્લોય અને જે આ બધી પ્રવૃત્તિમાં ભાગ લે છે એ લોકોનું જો સ્વાસ્થ્ય સારું હશે તો એ કંપની માટે પણ ખૂબ ફાયદાની વાત છે. એટલે વિચારમાં મારી પણ અસારી સાહેબને વિનંતી છે કે આવા જે આયોજનો છે એ નિયમિત થતા રહે. અને જેમ ધનુલા સાહેબે પણ કહ્યું કે ભૂતકાળમાં સ્પોર્ટ્સ મીટનું આયોજન હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું તો એવી પણ સ્પોર્ટ્સ મીટ આપણે કરવી જોઈએ કે જેથી ક્રિકેટ સિવાય પણ જે બીજી બધી ગેમ્સ છે અને પ્રવૃત્તિ છે એની અંદર મેક્સિમમ સ્ટાફ ઇન્વોલ્વ થાય અને બધાને લાભ થાય અને દરેકની અલગ અલગ પ્રતિભા છે એ પણ બહાર આવે એટલે આયોજન પણ કરવું જોઈએ. અને જે તમે બજેટ વિશેની વાત કરી તો એના વિશે પણ અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને કંપની તરફથી દરેકને હજી અત્યારે બસ ક્રિકેટનો આનંદ લો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો પણ. જો વડા છે ને વડા જે છે એમની ફરજ પર નિભાવી અને આપણને ઇનડાયરેક્ટલી પ્રોમિસ પણ આપી દીધું કે ભાઈ આવનારા સમયમાં તમારા માટે ખૂબ સારા એવા આયોજન થશે અને એમાં આપણો HR વિભાગ પણ કાર્યરત રહેશે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો આ તબક્કે. હવે ટુર્નામેન્ટના કાર્યક્રમને આગળ વધાવતા હું સૌથી પહેલા આ ટુર્નામેન્ટના રેફરી શ્રી રીપરભાઈ જોશીને વિનંતી કરું કે આ ટુર્નામેન્ટના જે નિયમો છે એનાથી હાજર તમામ સભ્યોને વાકેફ કરે. નમસ્કાર તમામને અને ગુડ મોર્નિંગ. UGVCLના તમામ વડા અધિકારીઓશ્રીનું હું ગેલેક્સી સ્પોર્ટ્સ ક્લબની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને જે કંઈ દૂરથી પધારેલ તમામ પ્લેયર્સનું પણ હાર્દિક સ્વાગત કરું છું. ખાસ આપણે નીતિ નિયમ માટે હું તમને કહેવા આવું છું, ખાલી 2 મિનિટ આપની લઈશ કે જ્યારે બી મેચ આપણી રમાતી હોય હું પહેલાં તો બંને એમ્પાયર્સનું તમને એના જે પ્રગતિ કે કરી છે બંનેને અને એ એમ્પાયર આજે કરવાના છે એ બંનેનું હું તમને નામ આપી દઉં છું કે કશ્યપ પટેલ છે જે અંડર 19માં 4 ટાઈમ GCAના કેમ્પની અંદર સિલેક્ટ થયેલો છે. એટલે એ પ્લેયર જે છે એ તમને પૂરેપૂરો સપોર્ટ મળશે. બાજુમાં બેઠો જે સંતોષ છે જે અહીંયા એકેડેમીમાં બી આવે છે અને પોતે અમારા જોડે મેનેજમેન્ટ ટીમમાં બી છે અને પોતાને બી એની પેસ બોલિંગથી ખાસા એવા લોકોને પ્રભાવિત કરી ચૂક્યો છે અને બંનેની ઉંમર સેમ છે 19-21ની અંદર જ છે. એટલે બંને પ્લેયર્સ જે છે એ એમ્પાયરિંગ આજે કરવાના છે. એટલે કોઈ પણ જાતની અહીંયા પાર્શિયાલિટી જે મનમાં હાથે આપણે રાખતા હોઈએ છીએ એવી થશે નહીં. એટલે ખાસ એનું આપણે પહેલેથી જ મેં કહી દીધું. LBWના નિયમ્સ જે આપને ખબર છે કે રાઈટ હેન્ડથી બોલિંગ નાખતા હોય ને અને કદાચ ક્રોસમાં થાય અને લેગ બિફોર મળતું હોય છે. ઘણી લોકોને એવું થતું હોય કે લેગ બિફોર અચાનક કેમ આપી દીધું મને, પણ એ બ્લાઇન્ડ સ્પોટથી આવતું હોય છે અને અધરવાઇઝ ન આપે તો એ એમના ડિસિઝન છે. એટલે આપણે એમ્પાયર્સની અંદર કોઈ દલીલ કે એવી કંઈ વસ્તુ કરતા નહીં. બાજુમાં અમે બેઠા જ છીએ, કંઈ પણ થશે તો અમે સૂચિત આપને કરીશું. બીજી આ ગ્રાઉન્ડની માહિતી તમને આપી દઉં કે આ ગ્રાઉન્ડની અંદર આપણે ડેવલપમેન્ટ કર્યું છે કે જ્યાં તમને વિકેટ્સ આપી છે છેલ્લી લાસ્ટ એન્ડની વિકેટ છે એવી ત્યાંથી લઈને ત્યાં સુધીની બાઉન્ડ્રી આપણે 58 મીટર્સ છે. અહીંયાથી લઈને આટલા સુધીની બાઉન્ડ્રી 62 છે. આપણે એકોર્ડિંગ ટુ સર્કલ જે રાખ્યું છે એ નોર્મલ જ છે જે આપણે ક્રિકેટમાં નોર્મલી 60 થી 65 મીટરની બાઉન્ડ્રીઝ હોય છે. જો ત્યાંથી અહીંયા કરવા જતાં એક ભાઈ હમણાં પૂછવા માંડે કે આ બાઉન્ડ્રી વધારે લાંબી નથી, પણ બાઉન્ડ્રી લાંબી છે નહીં. એકચ્યુઅલમાં અહીંયાથી આમ કરીશું સીધી 80 મીટરની થઈ જશે. એટલે આપણે થોડી નજીક જ રાખી જેથી કે તમને મજા બી આવે અને એન્જોયમેન્ટ બી આપણે મળે. અને જેવી વિકેટ્સ આપો જેવી તૈયાર થશે, રેડ સોઇલ છે, બ્લેક સોઇલ છે, રેડ એન્ડ બ્રાઉન
રેડ એન્ડ બ્લેક એટલે બ્રાઉન સોઇલ પીચ આપણી જોડે 10 ટર્ફ વિકેટ છે અને એક્સ્ટ્રા ટર્ફ બી નાખી છે. ત્યાં સામે બીજા નંબરનું સાહેબ આપણે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છે, બોક્સ વિકેટ બનાવી રહ્યા છે. ત્યાં 35 મીટરનો રડારનું આખું બોક્સ 360 બનાવી રહ્યા છે ત્યાં. અને ત્યાં બાજુમાં ઓડિટોરિયમ હોલની જે હવે નેક્સ્ટ ટાઈમ તમે ટુર્નામેન્ટ્સ લઈને કદાચ અહીંયા પધારો છો તો ત્યારે તમને અહીંયાની રોનક અલગ થશે. અત્યારે હાલ બધું જે કાર્યક્રમ છે રિકન્સ્ટ્રક્શનની અંદર ચાલી રહ્યું છે. એટલે અહીંયા બી પ્લેયર સિટિંગ છે, અહીંયા પબ્લિક સિટિંગ છે, બાજુમાં પ્લેયર સિટિંગ છે. એટલે હવે જ્યારે ટુર્નામેન્ટ કરશું, અત્યારે તો મહેનત કરી છે આપણા યુજીવીસીએલના જેટલા હિંમતનગર છે, મેડમ છે, બધા દોડીને દોડતા જ હતા. પણ હવે નેક્સ્ટ ટાઈમ જે કરશું એ બહુ આનાથી વધારે અતિ વિશેષ સારું હશે. તમામ પ્લેયર્સને હું ફરી એક વખત અહીંયા મારા ગ્રાઉન્ડની અંદર હાર્દિક સ્વાગત કરું છું અને આવતા રહો અને આપણે મેચોનો આનંદ લેતા રહીએ. મને આ બોલવાનો મોકો આપ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર આપનો વિપુલભાઈ. વધુ સમય ન લેતા હવે હું કાર્યવાહક સહાયક સચિવ શ્રી ડીવી પાંડો સાહેબને વિનંતી કરું કે તેઓ મંચસ્થ મહાનુભાવોને ગ્રાઉન્ડ ઉપર લઈ જાય અને ત્યાં એમની સાથે બંને ટીમના કેપ્ટન અને બંને ટીમો આજે જે મેચ છે સાબરમતી સર્કલ અને કોર્પોરેટ કચેરી એ સૌથી પહેલા જોડાય અને બાકીની ટીમના કેપ્ટન અને ખેલાડીઓ એમની પાછળ આવશે. આપણે ત્યાં રાષ્ટ્રગાનની શરૂઆત કરીશું. શાંતિથી સૌથી પહેલા આપણા મંચસ્થ મહાનુભાવો ફિલ્ડ ઉપર જશે અને એમની સાથે બંને ટીમના કેપ્ટનો જોડાશે. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી વંદે. ધન્યવાદ. હવે આપણે કંપનીના ચીફ એન્જિનિયર સાહેબ શ્રી, એડિશનલ ચીફ એન્જિનિયર સાહેબ શ્રી, એજીએમ સાહેબ શ્રીને વિનંતી કે તેઓ ફુગ્ગા છોડીને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરે. એમની સાથે હિંમતનગર વર્તુળ કચેરીના એસી સાહેબ પણ જોડાશે. દરેક ટીમ મેમ્બર પણ એક એક ફુગ્ગો હવામાં છોડશે અને આજના આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરશે. ઓકે સર. સૌથી પહેલા ચીફ એન્જિનિયર સાહેબને વિનંતી કરીએ કે તેઓ ફુગ્ગા છોડીને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરે. ધન્યવાદ. એડિશનલ ચીફ એન્જિનિયર સાહેબ શ્રી આપ પણ ફુગ્ગા છોડીને શરૂઆત કરશે. એજીએમ એચઆર સાહેબ આપ પણ ફુગ્ગા છોડીને શરૂઆત કરશે. એસી સાહેબ અને વરસાદ સાહેબને પણ વિનંતી. સૌ સાથી કર્મચારી મિત્રોને પણ વિનંતી કે એક ફુગ્ગો છોડીને આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે.
ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. એકવાર ફરીથી યુજીવીસીએલ હિંમતનગર વર્તુળ કચેરી 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે, આવકારે છે. સાથે સાથે આપણે આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને જોશથી ઉજવીશું એવી શુભેચ્છાઓ પાઠવું છું. સૌથી પહેલા આપણા જે મંચસ્થ મહાનુભાવો હતા એમને વિનંતી કરીએ કે ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવે, પીચ ઉપર આવે અને બોલિંગ અને બેટિંગનો લાભ લે અને પોતાની પ્રેક્ટિસથી પ્લેયરોને ઉત્સાહ વધારી આપે. દરેક પ્લેયર મિત્રોને વિનંતી કે તેઓ સાઈડ આવી જાય. આપણા લોક લાડીલા અને આપણા પ્રિય અધિકારીગણ શ્રીઓ પીચ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે આપણે એમને નિહાળીએ. દરેક ટીમ મેમ્બરને વિનંતી છે કે તેઓ મેદાનમાંથી સાઈડ ઉપર આવી જાય અને આપણી કંપનીના અધિકારીશ્રીને રમતા નિહાળીએ. હેલો, મેદાન પરના તમામ પ્લેયરને વિનંતી કે તેઓ પીચ દેખાય એ રીતે જગ્યા કરી આપે. આપણે એનું લાઈવ પ્રસારણ પણ કરી રહ્યા છે, તો દરેક ટીમના ખેલાડી મિત્રોને વિનંતી કે સ્ટેજ ઉપરથી પીચ દેખાય એ રીતે મેદાનમાં જગ્યા કરી આપે. જીતુભાઈ, જીતુભાઈ આપણે પેક કરવાની બધી પીચની સાઈડમાં ઉભા તમામ કર્મચારી અને અધિકારી મિત્રોને વિનંતી કે તેઓ પીચની સાઈડમાંથી પાછળની સાઈડ અથવા તો આગળની સાઈડ આવી જાય. शुरुआती टूर्नामेंट का टॉस मैं समझता हूँ है कोशिश जीती है. टॉस तो महत्वपूर्ण होता है, साथ साथ में मैच जीतना भी बहुत महत्वपूर्ण. नॉकआउट के मुकाबले है, जो जीता टूर्नामेंट के अंदर, जो हारा शायद मेरे ख्याल से शायद नॉकआउट सिस्टम है.